સંક્રાંતમાં રાડો પાડી પાડીને મારો અવાજ બેસી ગયો હતો તો મેં બનાવ્યું હતું આ ટમેટો સૂપ. આ ટમેટો સૂપ બનાવવા માટે પહેલા ડુંગળી, એક લાલ મરચું, ગાજર, બીટ અને થોડા ટમેટાને સુધારી લીધા. પછી ગેસ ચાલુ કરીને કુકરમાં થોડું તેલ અને બટર નાખ્યું. એમાં લસણ, આદુ અને કોથમીરની દાંડી, ઉપરથી શાકભાજી નાખી દીધા. એના ઉપર મીઠું નાખીને બધું જ એક સાથે મિક્સ કરી લીધું. પાણી નાખીને કુકર બંધ કરીને એમાં 2 થી 3 સીટી વગાડી દીધી હતી. શાકભાજી જ્યારે બફાઈ ગયા અને થોડા ઠંડા થઈ ગયા ત્યારે એને એક મિક્સરમાં લઈને બધું એક સાથે ગ્રાઇન્ડ કરી લીધું હતું. પછી ગ્રાઇન્ડ કરેલા ટમેટાની ગ્રેવીને એક મોટી ગરણીમાંથી કાઢીને એને ગાળી લીધા હતા. પછી એમાં પાણી નાખીને એને ઉકળવા રાખી દીધું હતું. પછી બ્રેડના નાના નાના ટુકડા કરી લીધા. એક પેનમાં થોડું બટર નાખીને બ્રેડના ટુકડાને ધીમા તાપે શેકાવા માટે રાખી દીધા હતા અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી ક્રૂટોન્સ બની જાય ત્યાં સુધી એને શેકાવા દીધા. ત્યાં સુધીમાં સૂપ ઉકળીને રેડી હતું. એમાં 1 ચમચી ઉપરથી બટર નાખી દીધું અને સર્વ કરી દીધું અને બની ગયું હતું અમારું ગરમા ગરમ ટમેટો સૂપ. ઓકે, બાય બાય.